6 વર્ષની બાળકીની આસ્થા અને અઢળક ધૈર્ય, અમદાવાદથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા. એક અદ્ભુત દંતવડ અને બાળ યાત્રા જેનાથી લોકો ભાવિક થયા છે. એક 6 વર્ષની નાની બાળકીનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા 62 દિવસથી યાત્રા પર અટલ રહી છે. એન્જલ રોજના 30-35 કિલોમીટરની અંતર કાપી પૂરા 62 દિવસની માતા પિતા સાથે હસતે મુખે દંતવત યાત્રા પૂર્ણ કરી લોકો તેની આવી ભક્તિ જોઈ ભાવુક થયા અને તેમની આ યાત્રાની સફરમાં બનતી હર કોઈ જરૂરત પૂરી કરી, સાથે સન્માનજનક આમંત્રણ આપ્યા. કોઈ એન્જલને ગિફ્ટ તો કોઈ ભોજનની વ્યવસ્થા કરી. 450 કિલોમીટરનું અંતર કાપી પગપાળા યાત્રા પૂર્ણ કરી. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી પોતે લીધેલા સંકલ્પ પૂર્ણ કર્યો. નાનપણમાં તપસ્વી જેવી આ યાત્રા કરનાર બાળકીનું ધૈર્ય, શક્તિ અને આસ્થાએ લાખો લોકોને પ્રેરણા આપી છે. લોકોના દિલોમાં ભક્તિ પ્રત્યે એક અનોખો અહેસાસ જગાડ્યો છે. યાત્રાના દરમિયાન બાળકી અત્યંત શાંતિથી અને ભક્તિભાવ સાથે ચાલતી નજરે પડે છે. લોકો રસ્તામાં તેને પાણી, ખોરાક અને આશીર્વાદ આપી રહ્યા છે. તો બીજી બાજુ રસ્તામાં આવતી દરેક સિટી પોલીસ પણ ટ્રાફિકવાળા રસ્તાઓ પાર કરવામાં મદદગાર બની છે. આ બાળાની પદયાત્રા પૂરી કરવામાં રસ્તામાં લોકોએ પણ હેલ્પ કરી છે. ગુજરાતના એવા જાણીતા કથાકાર શ્રી મોરારીબાપુ તેજસ્વી બાળાને આશીર્વાદ આપવા દોડી આવ્યા હતા. યાત્રા દરમિયાન તેણે મંદિરોમાં દર્શન કર્યા અને લોકો સાથે સાદગીથી વાત કરી. લોકો આ બાળા સાથે રીલ પણ બનાવી. લોકોએ તેની ધાર્મિક લાગણી, હિંમત અને નાનપણમાં પણ તપસ્યા જેવી યાત્રા માટે પ્રશંસા કરી છે. અને અમદાવાદથી દ્વારકા સુધીની પગયાત્રામાં સાથ આપ્યો. આજે આખું ગુજરાત આ તેજસ્વી બાળાના સાહસને વખાણે છે, જે કદાચ પહેલી વખત બન્યું છે. તમે આ વિડિયો ફેસબુક પોસ્ટ અથવા ઇન્સ્ટાગ્રામ રીલ અને ખાસ કરીને યુટ્યુબ શોર્ટ પર તો જોયો જ હશે. કેટલાક લોકોએ તેનું ઇન્ટરવ્યૂ પણ પોસ્ટ કર્યું છે, જેમાં તે યાત્રા વિશે શાંતિથી વાત કરે છે. આ પગપાળા યાત્રામાં આ બાળા સાથે તેના માતા પિતા પણ છે, જેઓ પોતાની પુત્રીની આસ્થા અને ભક્તિ સાથે બાળાની યાત્રા પૂર્ણ કરવામાં સાથે જ છે. હજી સુધી આ બાળાનું અસલી નામ જાહેર નથી થયું, પણ લોકો આ વાયરલ બાળાને કોઈ એન્જલ તરીકે તો કોઈ તેજસ્વી તરીકે બોલાવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે આ દંતવત યાત્રા પૂર્ણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા. ખરેખર આજના સમયમાં 5 કિલોમીટર ચાલવું પણ મુશ્કેલ હોય છે, જ્યારે આ ડીંગલીએ 450 કિલોમીટરની અંતર પાર કરી ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા. ધન્ય છે દીકરી એન્જલને, ધન્ય છે એ માતા પિતાને, અને ધન્ય છે આ ધરતીમાને જ્યાં આવી તેજસ્વી દીકરીઓ જન્મ લે છે. આપની આસપાસની સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. ન્યૂઝ આસપાસ, હંમેશા આપનો સાથ.